નમસ્કાર મિત્રો, આજે પોસ્ટ ઓફિસમાં નવી એક માહિતી આવી છે જે તમારી આગળ હું શેર કરવા માંગુ છું. મૌલિકભાઈ, વિધવા સહાય માટે WFA માટે કંઈક IBPB એકાઉન્ટ જોડે લિંક કરવા માટે કંઈક નવી ઇન્ફોર્મેશન આવી છે, તો એના માટે શું શું જરૂર છે પડી શકે? ચોક્કસ. જેને વિધવા સહાયનું પેન્શન આવે છે એમને અત્યાર સુધીમાં પોસ્ટ ઓફિસમાં જો ખાતું હોય પાસબુક વાળું, તો એ લોકોએ દરેક વખતે ફોર્મ ભરી અને પૈસા ઉપાડવાના રહેતા હોય છે. પણ એમાં કેટલાક લોકોને ફોર્મ ભરવામાં તકલીફ પડતી હોય છે અને સમયનો પણ ઘણો વ્યય થાય છે. તો એના માટે હવે તે ખાતાને IPPBના ખાતા સાથે લિંક કરી શકાય છે. તો IPPBનું એક ખાતું ખોલવાનું રહેશે, તેને તમારી પાસબુકવાળી ખાતા સાથે લિંક કરવાનું હોય છે અને આધાર શેડિંગ કરવાનું હોય છે. તો જે તે સહાય પડે છે એ ડાયરેક્ટ IPPBના ખાતામાં જમા થઈ શકે છે અને તમને કોઈ ફોર્મ ભર્યા વગર ડાયરેક્ટ બાયોમેટ્રિક એક્સેસથી તે પૈસા પોસ્ટ ઓફિસમાંથી તમે નીકાળી શકો છો આરામથી. અને મારી બાજુમાં બીજા બેઠેલા અશોકભાઈ, બ્રાન્ચ પોસ્ટ માસ્ટર કમાલપુર, એ પણ વિધવા સહાયના જે ખાતા છે લિંક કરવામાં થોડી માહિતી આપશે. તો અશોકભાઈ, આવા વિધવા સહાયના ખાતા જે લોકો ઘરે ના જઈ શકે અથવા પોસ્ટ ઓફિસ ના આવી શકે એવા લોકો એમના માટે લિંક કરવા તો શું શું કરી શકાય? IPPBનું ખાતું છે ને 0 બેલેન્સથી ખોલવાનું છે આપણે, બરાબર. હવે IPPBનું ખાતું ખોલવા માટે આધાર કાર્ડ ફરજિયાત છે. આધાર કાર્ડની અંદર જે મોબાઈલ લિંક હોવો જોઈએ ફરજિયાત, કે જેથી OTPથી આપણે એક્સેસ કરી શકીએ છીએ ખાતું. IPPB એકાઉન્ટ ઓપન કર્યું તો પછી એના આપણે POSB એકાઉન્ટ સાથે લિંક કરવાનું છે, જેથી કરીને કસ્ટમર એના પોતાના મોબાઈલમાં, એન્ડ્રોઈડ મોબાઈલની અંદર IPPBની એપ ડાઉનલોડ કરીને એ પણ IPPBનું જે પેમેન્ટ છે POSBમાં ટ્રાન્સફર કરી શકે છે. એ રીતે કરી શકે. 0 બેલેન્સથી ખાતું ખુલે છે. આમ સર્વિસ સારી છે. જ્યારે POSB અને IPPB ખાતું લિંક કરવું હોય તો એક ખાસ મુદ્દો ધ્યાનમાં રાખવાનો છે કે તમારું જે આધાર કાર્ડમાં નામ હોય એ જ પ્રમાણે તમારા POSB ખાતામાં નામ હોવું જરૂરી છે. જો એ પ્રમાણે નામ નથી તો POSB ખાતાના કીફને તમે મોડિફાઈ કરાવી શકો છો. એ પોસ્ટ ઓફિસમાં જઈને તમારે મોડિફાઈ કરાવી દેવાનું. તો જે પ્રમાણે તમારું આધાર કાર્ડનું નામ હોય એ જ પ્રમાણે POSBમાં નામ થઈ જશે તો IPPB અને POSB લિંક થઈ જશે. કારણ કે IPPBનું ખાતું છે તે તમારે આધાર કાર્ડમાં જે પ્રમાણે નામ હોય એ પ્રમાણે જ ખુલતું હોય છે. બરાબર. તો જો કોઈ બેનને આવો POSBના આધાર કાર્ડ એકાઉન્ટનો નંબર નામમાં ફેરફાર હોય તો પોસ્ટ ઓફિસમાં મુલાકાત લઈ અને કીપ મર્જ કરી આધાર કાર્ડ આપી નામમાં સુધારો કરી પછી IPPBનું એકાઉન્ટ લિંક કરવું. થઈ જશે.